કઈ બોલતી નથી, મજા નથી. મજા છે. હું તમે બોલો કઈક વારો આવજે ત્યારે કાઈ ગયું છે તો હોય તો ઠીક. એમાં કેટલા ભાઈ તા ઠીગડા દેખાય ઈ પેલા જોવા નહીં. દાંત કાઢવાના છે તારા. આપણી સિરાજ ભાગશે. આપણે જ્યાં ઉમરું હોય ને ઉમરે બધી સાંડલા કરે છે. શું કરવાનું? કઈ નહીં, તૈયાર થઈ જાય એટલે તૈયાર જ કરવાના ખાલી. હા. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? તો મજામાં છો તો તમારું સ્વાગત છે આજના નવા વ્લોગમાં. પહેલાં તો બધાને જય માતાજી ને જય શ્રી કૃષ્ણ. મસ્ત મજાનું જો કે વાતાવરણ થઈ ગયું છે ને આપણે બે વર્ષી ધાબે. અને તમે છત્રી પણ જોઈ શકો છો. આમ જુઓ, છત્રી લઈને વહી આવ્યા છીએ કારણ કે આજે છે ને ચાલુ વર્ષે જ આપણે વિડીયો સ્ટાર્ટ કરીએ. મેં કીધું કે અમે બંને માથે વહી આવ્યા છીએ. કાં તું કેમ કાંઈ બોલતી નથી, મજા નથી? મજા છે. હું તમે બોલો કઈક વારો આવજે ત્યારે કાઢ વચ્ચે છે, વરસાદ ચાલુ છે કે નહીં? એટલે તમને પેલા વરસાદ ચાલુ છે ને બતાવું. જુઓ, કન્ટિન્યુ આપણે ગણવીને તો 2.5 થી 3 કલાક થવા આવી એક ધારો વરસાદ ચાલુ છે. જુઓ, આ બધું થોડોક ઉઘાડ થઈ ગયો છે અને પાછો તો જોવો છે આપણે વરસાદ ચાલુ છે અહીંયા. તો આવી રીતના કાંક વરસાદનો માહોલ છે. અત્યારે તો થોડોક ધીમો પડી ગયો. નકર ઘણી 2-2:30 વાગે તો બહુ ખાસ આવતો હતો. અત્યારે જો કે ઝરમર આવ્યો હતો ને સિરાજ કે હાલ આપણે માથે જઈ. અને કેટલું માથે કે પાણી ભરાણું છે ખાડા. અને લીલ પણ વળી ગઈ છે, કેમ કે 2-3 દિવસ માથે નથી આવ્યા. એટલે આમ ગયું તો ઘણા દિવસ જો કે આપણે અગાસી માથે વાળ્યું નથી એટલે લીલ વળી ગઈ છે. વાળવાની તો અત્યારે કઈ જરૂર ન હોય, કેમ કે વરસાદ આવે ને એટલે બધું ધૂળ તળાઈને વહી જાય. ખાડા ભરાય છે ને એટલે પાણી કાઢવા વરસાદ રહી જાય ને પછી આવવું જ પડે. નકર છે ને ધાબામાં થોડીક અંદર ભેજ લાગે તો હળે. કેમ કે ઘણી ઠેકાણે પોપડા પડી જ ગયા છે. માથું દેહે છત્રી પકડાવજો નકર કાકડો થઈ જાય, વાર નહીં લાગે. ના ના, પવન નથી એટલે નહીં થાય એવું લાગે છે. હા, છત્રી લઈને વહી આવ્યા છીએ કારણ કે છે ને નાયા વગી ના આવે ને માથું નકર સકળાઈ જઈએ આપણે. નાયા વગી ના આવે ને માથું નાયેલો છો જો માથું હવે તમે પાસે ગયા હતા. જો શું કરો ભાઈ? ડીજે તો કિયાનભાઈ જય માતાજી જય શ્રી કૃષ્ણ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. હમણાં સાયકલ જોઈ. ક્યાં? હા ભાઈ, અમારે કિયાનભાઈને છે ને સાયકલ પડી અહીં જોઈ લીજો બધા. આમ જુઓ, કન્ટિન્યુ હમણાં ત્યાં કેટલા દિવસ જો કે આપણે માથે જ પડી છે. વરસાદ હોય એટલે કે ભાઈ એથી ન વધારે બગડે એટલે. કા કિયાન? તો શું કહેશો કિયાનભાઈ? આપણે ફેમિલીમાં શું કેવું છે તારે? બોલ. આપણે આજ ઘરે ભજીયા બનાવવાના છે. ભજીયા બનાવવા છે? હા. અને ફેમિલી તમને બીજા નંબરે તમને બતાવું ને તો જુઓ, આપણે નીચે છે ને આ બાવણું તૂટી ગયું છે. આમ જોવાની આપણે છે ને આડાશ કરી લે છે અહીંયા. પપ્પા જુઓ અમારે તો કવડી વડી આવો નહીં. વાહ ભાઈ વાહ. એટલે સોમાહાના ઘર હારા નથી કરવાના હો ભાઈ. જુઓ કઈ રીતના ભાઈ જો હાવણી લઈને ઊભા રહી ગયા છે. અને ફેમિલી તમને આ બાવણું છે ને તૂટી ગયું છે આપણે વરસાદનું. આમ જુઓ, આ મેડમ છે ને આડી કઈ પાળી ન કરવા દીધી અમને એટલે જુઓ મારું નામ સાટા ઉડે છે ફેરીમાં. જો વરસાદમાં આવી રીતના કાંક ભાઈ મોજ કરે છે અમારા મેડમ. ધ્યાન રાખીને હાલવું પડે. હા, ધ્યાન ન હોય ને લીલમાં લાપડ. અહીંયા લીલ વધારે છે. તો અહીંયા આપણે એક દિવસ બ્રશ લઈને આવી માથે એટલે સાફ સફાઈ થઈ જાય. ઉનાળામાં મેળા સાફ થઈ જશે. ધ્યાન રાખવું પડે, નકર ટક વેરાના પડવી ને તો ભાગી જાય જ. એવું છે તો અને આપણે ગોદડું કેમ ને નવું થઈ ગયું વરસાદમાં પલ્લી નાખજો. એ તો શું છે કે માથે આપણે તડકો આવે ને એટલે ઢાંકેલું હતું ધોવાઈ ગયું છે. તો હોય તો ઠીક. એમાં કેટલા ભાઈ તા ઠીગડા દેખાય ઈ પેલા જોવા નહીં. કલરના છે. કા તો વરસાદમાં આપણે કઈ ટીપડું ભરવાની જરૂર નથી. વરસાદનું જો કે ભરાઈ જ જાય છે આપણે જરૂર છે. જો ઓલા ગયા વર્ષનું પૂછ્યું નતું ને ત્યાં વર્ષનું ભરાઈ ગયું. અને અમારા ગામનો જો આવો કાંક માહોલ છે. હા, તમને બીજી વાર દેખાઈ દઉં રિપ્લે કરી દઉં. જુઓ ટાવર સારો ધોવાઈ ગયો. જુઓ. હા, ત્યાં તાર કાપો મારવા જવું છે. સારું ફેમિલી, કન્ટિન્યુ વિડીયોમાં રહી ગયો. વિડીયોમાં તમને મજા આવશે. વિડીયોને લાઇક ન કર્યો લાઇક કરી દીજો. અને એક સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલમાં સબસ્ક્રાઈબ કરી દીજો. કારણ કે વિડીયો જોઈને બહુ વૈયા જાય છે. વિડીયોમાં પહેલી વાર આવે તો વિડીયોને લાઈક કરતા જજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો. તો કન્ટિન્યુ વિડીયોમાં રહેજો પાછા. હા, બરાબર ને? અને સબસ્ક્રાઈબ ઘણા લોકો કરતા નથી. તો કે હા, વિડીયો જોઈને વ્યાજ આવશો, લાઈક કરતા નથી, સબસ્ક્રાઈબ કરતા નથી. તો પ્લીઝ એક સબસ્ક્રાઈબ, એક સરસ મજાની કોમેન્ટ કરતા જાઓ. મીઠી મીઠી મરી
ના ના આમને પાડી રહી જાય આમનું. કિયાનભાઈ મોઢું હરકું રાખો. હાલો પડી ગયો. તો ફેમિલી જો આપણે છે ને આખું આ ફળિયું છે ને ધોવાઈ ગયું છે બધું. જો આમાં છે ને વેકરો તરીકે નહોતો, બધી ટાઈસ જેવું હતું. આ બધું ઝીણો ઝીણો છે ને વેકરો થઈ ગયો જુઓ, કારણ કે આપણે આ ફળિયું છે ને બધું ધોવાઈ ગયું છે. આમ જુઓ, જો આ છે ને બધું નીચું બેસી ગયું છે. ખડકી છે ને નીચેથી જુઓ. હવે વરસાદ બંધ થાય ને તો આપણે હરખું કરવાનું છે બધું. જો અહીંથી આપણે પાણીનો નિકાલ છે અને એક જટ આપણે છે ને પાણીની મોટર ને બધું તો આપણે અહીંયા મૂક્યું છે, તમને બતાવી દો હોય શું વળાઈ જાય. તમે વેજમાં કચરામાં હું થોડો વળાવ. આવી રીતે મેડમ વાળવા મળ્યા છે. મેથી જો અને આપણે આ મેથી છે ને તમને આગળ વિડીયામાં બતાવી હતી, આપણે વાવી છે ને. જો આવી રીતના કાંક અવડી અવડી થઈ છે. કાવ્ય સાંડલા તમારે કાવી આવી છે. એના સાંડલા કરવાના કાવ્ય ઉમર બી ઉમરા ગણવાના. તમારે છે ને આ બેન છે ને સાંડલા કર્યા છે. હવે આપણે જોયું. હવે જો આપણે જ્યાં ઉમરું હોય ને ઉમરે ઉમરે બધી સાંડલા કર્યા છે. જો જો કેટલા 3 થઈ ગયા ને, તેર તૈયાર કરવાના છે. અહીંયા 3 થઈ ગયા ને મારા ઘરે. હવે એક ઉપર છે, તારે જવું હોય ને તો હો. જો બધી સાંડલા કર્યા છે. હજી તમને આવવાની છે. હે ભલે બધા સાંડલા કરી જતા, તું આવું કઈ કરતી કે નહીં લી? અમે કરતા, અમે તો બારી ગણતા ને મુલાકાતનો છેલ્લો દિવસ હોય ને ત્યારે બારી ગણતા ને એવું બધું આવતું. બારી ઉમરા ગલો પછી ઘણું આવતું, મને તો યાદ જ નથી. બા હાચી વાત છે આ કે ઈ? હા હે કાવ્યા, આપણે આ સાંડલા કર્યું આમાં શું કઈ મળે કે? કાંઈ નહીં જો જો તમને અમારે એક બીજી બેન આવી ગઈ છે સાંડલા કરવા. જોઈને ત્યાં વાગી લાગે જો. હા પાટો બાંધ્યો છે બેને. હવે એ પણ તો આજ તો આપણે ઉમરું લાવ સોળ થઈ જાય ભાઈ. પાવન પાવન હો ભાઈ. આ પહેલી વાર આપણે જોયું છે. જો. વ્યવસ્થિત હો સુકાઈ ગયા છે ને. હા પલળવા ગયા હતા. હા ઈ કપડા ન પલળાય અમે હાસવીને રાખે, પણ આપણે આને તો હાસવવા પડે. હા. નવા જૂની બે રાખે હો પાછા. વરસાદ ચાલુ હોય એટલે જોવે ને. બાર ગામ જાય ત્યારે પાછા નવો પહેરે. અત્યારે ગામમાં નવો જૂનો. હા આને શું વાંધો છે? આને શેન ખરાબ છે કા? હા શેન કારક કારક મૂકી દેશે, તારી ઘોડે આટા મૂકી દેશે. જો માટ સનામત ને થઈ ગયા બધી સાંડલા. હવે શું કરવાનું? હવે કઈ નહીં, તેર થઈ જાય એટલે ત્યારે જ કરવાના ખાલી. હા ઘર ભેગું થઈ જવાનું, તે થઈ જાય કા? જો જાય છે આપણે સાંડલા કરીને. અને અમે ગણવા જતા. પેલા તો એટલી બધી બારીઓ નહોતી, તે પરાણે પરાણે તૈયાર કરવી પડી. કેમ કે પેલા બારીવાળા ઘર ઓછા હતા હતી. અને અત્યારે તો જો કે થઈ જાય ઘડીકમાં બધે કંઈક કે બારીઓ થઈ ગઈ કે નહીં. હા એ વિડીયો પણ આપણે અહીં પૂરો કરવાનો છે, કારણ કે વિડીયો થઈ ગયો છે આપણે લાંબો. એટલે આજના વિડીયોમાં ખાસ કરીને જે આપણે સબસ્ક્રાઈબ કર્યા વગરના વિડીયો જે લોકો જોવે છે એને ખાસ વિનંતી કે આપણે સબસ્ક્રાઈબ કરી દેજો અને એક મસ્ત મજાની એવી કોમેન્ટ કરી દેજો. અને અમારો વિડીયો તમને કેવો લાગ્યો તો ખાસ કરીને કહેજો. અને મળીશું પાછા આપણે એક નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ ને બાય બાય.